વાત હવે સમાચારમાં જામનગરની કરીએ। જીએસટી ડિવિઝનની એન્ફોર્સમેન્ટ ટીમોનું મેગા સર્ચ ઓપરેશન। જામનગરમાં સતત બીજા દિવસે મેગા સર્ચ ઓપરેશન। એક સાથે શહેરની 25 પેઢીઓમાં તપાસો ધમધમાટ। સીએ અલ્કેશ પેઢડિયાના નિવાસસ્થાને જીએસટી ટીમના દરોડા। સીએ દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલતા હોવાની આશંકા। આપને જણાવી દઈએ, BRAHM એસોસિએટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। અંદાજે ₹100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોની ચકાસણી। કાર્યવાહી શરૂ થતાં જ અનેક પેઢીના સંચાલકો તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કેટલીક બોગસ પેઢીઓ પર ચાલી રહી હોવાની આશંકા। કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી આશંકા છે। મળતી વિગતો અનુસાર અમદાવાદની ટીમો 21 સ્થળોએ, જૂનાગઢની ટીમો 3 સ્થળોએ તેમજ રાજકોટની ટીમ દ્વારા 4 સ્થળોએ કાર્યવાહી કરાઈ રહી છે। બીજી તરફ કાર્યવાહીને પગલે જામનગર શહેરમાં વેપારીઓને ત્યાં સન્નાટાનો માહોલ છે। તપાસ દરમિયાન કેટલીક પેઢીના માલિકોએ કબૂલ્યું છે કે તેઓને વિશ્વાસમાં લીધા વગર જ સીએ અલ્કેશ પેઢડિયા દ્વારા વ્યવહારો કરાતા હતા। કેટલીક બોગસ પેઢીઓ ચાલતી હોવાની પણ આશંકા છે। અમારા સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, પૂરી વિગત। હિના, રાજ્યભરના જુદા જુદા જીએસટી ડિવિઝનની જે એન્ફોર્સમેન્ટ જે ટીમો છે તેમનું મેગા સર્ચ ઓપરેશન છે તે બીજા દિવસે પણ અવિરત છે। જેમાં જે જામનગરમાં જે વસવાટ કરતા અને જે દેશ વિદેશમાં વ્યાપાર કરતા વેપારીઓ અને ધંધાર્થીઓ છે કે તેમજ જે કોન્ટ્રાક્ટરોના એકમો છે, ઓફિસો અને ઘર પર દરોડા છે તે પાડવામાં આવ્યા છે। અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગરની ટીમો છે તેઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાય છે અને જે વ્યાપાર કર્યા વગર જે બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે તે સૂત્રોમાંથી મળી છે। અને અમદાવાદની ટીમો છે કે તેઓ દ્વારા જામનગરમાં 21 સ્થળોએ તેમજ જૂનાગઢની ટીમો દ્વારા 3 અને રાજકોટની ટીમો દ્વારા 4 સ્થળોએ હાલ જે સર્ચ ઓપરેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અને જીએસટી વિભાગના મોટા જે સર્ચ ઓપરેશનને લઈને શહેરમાં સન્નાટો છે તે મચી જવા પામ્યો છે અને આખી રાત ધમધમતી આ જીએસટી વિભાગની જે કચેરી છે તે ધમધમતી રહી છે અને મોડી રાત સુધી પણ જે રીતે આ કાર્યવાહી છે તે ચાલુ રાખવામાં આવી હતી। જી ના, બિલકુલ આભાર। તો જે રીતે ₹100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે।